બ્રહ્માકુમારીઝ રાજકોટ સેવા કેન્દ્ર તરફથી હેપી વિલેજ ખાતે પવિત્ર જીવનયાત્રા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં રામકૃષ્ણ આશ્રમના સ્વામી પ્રણવાર્થાનંદજી, બ્રહ્મકુમારી મીરાબહેન, બ્રહ્મકુમારી અમરબેન, બ્રહ્મકુમારી ભારતી દીદીજી ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત 4000થી વધુ લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ પ્રસંગે 100 યુગલોનું સન્માન કરાયું હતું। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઘરગૃહમાં રહીને ત્યાગ અને તપસ્યા કરનાર યુગલો દ્વારા સમાજમાં પ્રેરણા ઊભી કરવાનો છે। બ્રહ્માકુમારી અંજુ, રાજકોટ પંચશીલ સેવા કેન્દ્ર। આજે 16 માર્ચ 2025 રવિવારનો દિવસ બ્રહ્માકુમારી રાજકોટ સેવા કેન્દ્ર તરફથી હેપી વિલેજ રિટ્રીટ સેન્ટર ખાતે પવિત્ર જીવન યાત્રા મહોત્સવનો કાર્યક્રમ આયોજિત થયેલો। બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયનું એક લક્ષ્ય છે પવિત્રતાના આધારે સ્વર્ણિમ ભારતનું નિર્માણ કરવું। આ લક્ષ્યને લઈને બ્રહ્માકુમારી ગુજરાત લેવલે ડાયમંડ જ્યુબલી મનાવી રહી છે। એના અંતર્ગત પૂરા ગુજરાતમાં પવિત્ર યુગલોનું સન્માન થવા જઈ રહ્યું છે। ત્યારે આજે રાજકોટમાં 100 યુગલોનો એટલે કે ટોટલ 200ની સંખ્યા હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત 2500 ભાઈ બહેનો હતા। આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે આદરણીય ભારતી દીદીજી, ગુજરાત ઝોન ડાયરેક્ટર, મુંબઈ સાન્તાક્રુઝ સેવા કેન્દ્રના સબઝોન ઇન્ચાર્જ બ્રહ્માકુમારી મીરાબેન, અમદાવાદથી પધારેલા અમરબેન, નલિનીબેન, શ્રી રામકૃષ્ણ મિશનના આદરણીય સ્વામી પ્રણવાર્થાનંદજી મહારાજ એ પણ ઉપસ્થિત હતા। આ કાર્યક્રમનું લક્ષ્ય અને ઉદ્દેશ્ય પવિત્ર યુગલોના ત્યાગ, તપસ્યા, ઘર ગ્રહસ્થમાં રહીને પણ કમળ ફૂલ સમાન જીવન બનાવવું એ સમાજ માટે એક આદર્શ અને પ્રેરણારૂપ છે। પવિત્ર યુગલો જેનું સન્માન થયું આ છે એ બધા જ ઘરમાં રહે છે, કામકાજ કરે, પ્રવૃત્તિને સંભાળે, છતાં પણ સર્વ બંધનોથી સ્વયંને મુક્ત સમજે, કામ, ક્રોધ, લોભ, મોહ જેવા વિકારોથી દૂર રહી નિર્વ્યસની જીવન જીવી અનેક લોકો માટે પ્રેરણારૂપ બનેલા। એટલા માટે બ્રહ્માકુમારી વિદ્યાલયે એવું લક્ષ્ય રાખ્યું કે અસંભવને સંભવ કરનાર આવા દંપતીઓનું સન્માન કરવું એક આપણી એક ફરજ છે અને સમાજને એક નવો રાહ મળશે, એક નવો માર્ગ મળશે। સાથે સાથે આજના સમયમાં માતા પિતા જે પરિવારનો આધાર સ્તંભ છે, વડીલ એ પરિવારનો વડલો છે, એમની છત્રછાયા બાળકોને મળે આજના સમયે જરૂરી છે। આ લક્ષ્યથી પણ હરેક લોકોને ખ્યાલ આવે કે આપણા જીવનમાં માતા પિતા વડીલોનું કેટલું મહત્ત્વ છે। આ લક્ષ્યથી પણ આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું અને હરેક ભાઈ બહેનોએ ખૂબ સ્નેહ પ્રેમથી આજના કાર્યક્રમનો લાભ લીધો। ઓમ શાંતિ। ઓમ શાંતિ। આપે મને પૂછ્યું કે નવા લોકોને આમાં જોડાય કેવી રીતે। જે યુગલોના હમણાં પ્રોગ્રામ હતો બહુ સરસ, તો યુગલ પોતે જે છે એ પ્રેરણા મૂર્ત બની ગયા છે અને એ લોકોનું જે જીવન છે, જે પવિત્રતાવાળું જીવન છે, જે યુગલ બધા હમણાં અહીંયા બેઠા હતા અને મોટો પ્રોગ્રામ થયો, તો એમનું પવિત્રતા સુખ અને શાંતિની માતા છે, જનની છે। તો જ્યાં પવિત્રતા હોય ત્યાં સુખ અને શાંતિ હોય અને લોકોને સવારથી સાંજ આટલી મહેનત શાને માટે કરતા હોય? સુખ અને શાંતિ માટે। તો પવિત્રતા જ્યાં છે ત્યાં સુખ શાંતિ મળી જ જાય। તો એટલા માટે લોકોને પ્રેરણા મળે છે ખૂબ જ। અને આ યુગલોને જોઈને, આ એક એક્ઝામ્પલ છે આ યુગલ, એમને જોઈને બીજા બધા આમાં ઈશ્વરીય જ્ઞાનમાં આવી રહ્યા છે, કારણ કે આ લોકોનું જીવન બહુ જ શ્રેષ્ઠ છે, બહુ ઊંચું જીવન છે, મધુર વાણી છે આ લોકોની, શુભ ભાવના, શુભકામના છે અને ખૂબ જ નિર્માણકારી વિચાર છે, સકારાત્મક વિચાર થઈ ગયા છે અને કર્મ શ્રેષ્ઠ છે અને વાણીમાં કોઈ દિવસ કડવા શબ્દ નહીં કે કોઈને દુઃખ થાય। એટલે પ્રેક્ટિકલ લાઈફમાં આપણે જોઈએ તો જીવન શ્રેષ્ઠ બની જાય છે અને એટલા માટે વાતાવરણ પણ બહુ જ સુંદર બની જાય છે, કારણ કે જેવા વિચાર કરીએ એવા તરંગો નીકળે, તો જેવા તરંગો હોય એવું વાતાવરણ બને। તો એટલા માટે ખૂબ પ્રેરણા મળે છે। मेरा नाम स्वामी प्रणवार्थानंद है। मैं रामकृष्ण आश्रम राजकोट से संबंधित हूँ और इसकी मुख्य शाखा जो है रामकृष्ण आश्रम कोलकाता में है। कोलकाता में हेडक्वार्टर है हमारा। ये मुख्य संस्था जो है, इसका हेडक्वार्टर जो है वो कोलकाता में है। ये संस्था स्थापन की गई थी
स्वामी विवेकानंद के द्वारा अपने गुरु के नाम से रामकृष्ण परमहंस के नाम से संस्था का उन्होंने शुरू की है। रामकृष्ण मिशन इसको हम कहते हैं, रामकृष्ण मिशन एंड रामकृष्ण मठ। इसका मुख्य उद्देश्य यह है, हम जो उसका मोटो जो कह सकते हैं, ध्येय वाक्य, आत्मनो मोक्षार्थम जगत हितायश्च। आत्मनो मोक्षार्थम माने अपने आत्मा का विकास, अपने आत्मा की मुक्ति, साथ साथ में ये करते हुए हमको इस जगत का भी कल्याण करना है। तो ये दोनों ही कार्य इस संस्था के साथ में रहते हुए अपने आप हो जाते हैं। મારું નામ છે BK રાજપરા સુનીતા। હું રેગ્યુલર રાજયોગનો નિયમિત અભ્યાસ કરું છું। એ અભ્યાસથી મારા જીવનમાં સુખ, શાંતિ, પવિત્રતા, આનંદ છે અને મારું જીવન કમલ પુષ્પ સમાન બની રહ્યું છે। જે મારા જીવનમાં પવિત્રતા આવી એનાથી મારું જીવન, મારું ઘરનું વાતાવરણ, મારો પરિવાર એક આશ્રમ જેવું બની ગયું છે અને મારા જીવન આ મારા દેવતાઈ ગુણોથી મારા જે બંને બાળકો છે એ બાળકોમાં એ આધ્યાત્મિકતાના ગુણો છે અને એ પરમાત્મા શિવને ફોલો કરે છે અને પરમાત્મા શિવના રેગ્યુલર અભ્યાસથી મારા જીવનમાં શ્રેષ્ઠ ગુણો અને શ્રેષ્ઠ શક્તિઓ આવતી જાય છે, જે હું બીજા લોકોને પ્રેરક બની રહી છું અને નિયમિત રીતે આ રાજયોગનો અભ્યાસ કરું છું અને મારા જીવનમાં હું સુખ, શાંતિ, પવિત્રતાથી ભરપૂર અતિન્દ્રિય સુખનો અનુભવ કરી રહી છું।